તારીખ 4/11/2025ના રોજ રાજકોટ શહેરના માલવીયાનગર પોસ્ટેમાં આ ગુનાના ફરિયાદીએ ફરિયાદ આપેલ કે તેના માતા જે 83 વર્ષના છે તેમની સાર સંભાળ માટે એક કેરટેકર રાખેલા છે. પૂછવા ગયા હતા ત્યારે ફરિયાદીને જાણવા મળેલ કે તેમના ઘરેથી 11,20,000 રૂપિયાના સોનાના દાગીના ચોરી થઈ ગયેલા છે. આ ગુના સંબંધે માનનીય ડીસીપી ક્રાઇમ સર જગદીશ બાંગરવા સરની સૂચનાથી આરોપીઓને તાત્કાલિક પકડવા માટે સૂચના આપેલ હોય, જેથી રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ પીઆઈ MR ગોંડલિયા, પીઆઈ જાદવ તથા પીઆઈ ડામોરની ટીમની સંયુક્ત બાતમીના આધારે આ ગુનાના બે આરોપી ભાવનાબેન રમેશભાઈ ભૂત અને આશીષભાઈ જનકભાઈ પરમારને સોનાના દાગીનાની કિંમત જે 9,41,300ના મુદ્દામાલ સાથે પકડી લેવામાં આવેલ છે અને આ બંને આરોપીઓને માલવીનગર પોસ્ટે સોંપી વધુ તપાસ તજવીજ ચાલુમાં છે. ચોરી કરવાનું કઈ કારણ? આ બેન જે કેરટેકર છે ભાવનાબેન રમેશભાઈ ભૂત, તે આ 83 વર્ષના જે ફરિયાદીના માતા છે તેની સાર સંભાળ રાખતા. માતા પોતે શારીરિક અસક્ષમ હોય અને જેથી રોજ થોડું કરીને આ કેરટેકરે આ ચોરી કરેલ હોવાનું પોતે કબૂલાત આપે.